તો ભાવનગરમાં દારૂકાંડ સર્જાયો તેમ છતાં બુટલેગરો હજુ પણ બેફામ છે. સુરતમાં વોન્ટેડ બુટલેગર ઇમરાન પટેલની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. ઓલપાડના કઠોદરા ગામના ઇમરાન પટેલે યુવકો પર હુમલાનો પ્રયાસ કર્યો. ગામના યુવકો પર છરો લઈને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાહેરમાં છરો લઈને રોફ જમાવતો વોન્ટેડ આરોપી ઇમરાન પટેલ નજરે પડ્યો. 2 મહિના અગાઉ એસએમસીના દરોડામાં વોન્ટેડ જાહેર કરાયો છે ઇમરાન પટેલ. યુવકોએ કીમ પોલીસ મથકમાં આ સમગ્ર મામલે હવે લેખિત ફરિયાદ કરી છે. સંવાદદાતા નિર્મલ લાંગે વધુ માહિતી આપી રહ્યા છે. નિર્મલ, આ વોન્ટેડ શખ્સ જાહેરમાં દેખાયો છરો લઈને, શું વધુ વિગતો? ચોક્કસથી કે 2 મહિના પહેલા સુરત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કીમ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં જે દારૂનો જથ્થો હતો એ ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમાં જે આ ઇમરાન પટેલ જે હતો એ વોન્ટેડ હતો. આ જે કેસમાં જે કીમ પીઆઈ અને એએસઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ જે વોન્ટેડ આરોપી ઇમરાન પટેલ છે ગુલામ ફરી રહ્યો છે, જેને લઈને કીમ પોલીસની કામગીરીમાં પણ સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે ગત રોજ જે રહેતો હતો ત્યાં બવાલ કરવામાં આવી હતી. જે ઇમરાન પટેલ જ્યાં રહેતો હતો તે લોકોની સાથે તેણે માથાકૂટ કરી હતી અને જે કસાઈનો છરો આવે છરો લઈને હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશો દ્વારા કીમ પોલીસ મથકમાં હાલ તો લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે બુટલેગરો સામે પોલીસની જે ઢીલી નીતિ છે તેના કારણે આ બુટલેગરો જે છે તે બેફામ બની ચૂક્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ જે બુટલેગર વોન્ટેડ છે અને તે કીમ વિસ્તારમાં પડી રહ્યો હોવાથી કીમ પોલીસની પણ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી આપવા માટે.